ગણેશાય નમઃ. હર હર મહાદેવ. જય શ્રી રામ. નમસ્કાર મિત્રો, આપ સૌનું અમારી ચેનલ પર હાર્દિક સ્વાગત છે. ઘણીવાર એવું બને છે કે આપણે રાત્રે ઊંઘમાં કોઈ અજીબ સપનું જોઈ લઈએ છીએ અને સવારે ઉઠ્યા પછી વિચારતા રહીએ છીએ કે આ સપનાનો અર્થ શું હોઈ શકે. ખાસ કરીને જ્યારે સપનામાં સાપ દેખાય ત્યારે ઘણા લોકો ડરી જાય છે અને મનમાં અનેક પ્રશ્નો ઊભા થાય છે. શું સપનામાં સાપ દેખાવું ખરાબ સંકેત છે કે પછી કોઈ સારો સંદેશ પણ હોઈ શકે? આજે આ વિડીયોમાં આપણે સપનામાં સાપ દેખાય તો તેના વિશે ધાર્મિક માન્યતાઓ અને લોકો શું માને છે તે સરળ રીતે સમજવાનો પ્રયાસ કરીશું. હિન્દુ ધર્મમાં સાપને ખૂબ પવિત્ર અને શક્તિશાળી પ્રાણી માનવામાં આવે છે. ભગવાન શિવના ગળામાં સાપ શોભે છે અને ભગવાન વિષ્ણુ શેષનાગ પર શયન કરે છે. આથી ઘણા લોકો માને છે કે સાપનો સંબંધ આધ્યાત્મિક શક્તિ સાથે પણ છે. કેટલાક લોકો એવું પણ કહે છે કે જ્યારે માણસના જીવનમાં કોઈ મોટો બદલાવ આવવાનો હોય ત્યારે આવા સપનાઓ દેખાઈ શકે છે. જો કે દરેક સપનાનો અર્થ એક સરખો નથી હોતો, કારણ કે દરેક વ્યક્તિનું જીવન અને પરિસ્થિતિ અલગ હોય છે. જો તમને સપનામાં શાંત સાપ દેખાય અને તે તમને કોઈ નુકસાન ન કરે તો ઘણી માન્યતા મુજબ તેનો અર્થ એવો માનવામાં આવે કે તમારા જીવનમાં જલ્દી સકારાત્મક બદલાવ આવી શકે છે. કેટલાક લોકો માને છે કે આવા સપના સુખ, સમૃદ્ધિ અથવા કોઈ સારી તક મળવાનો સંકેત હોઈ શકે છે. ઘણા લોકો પોતાના અનુભવ પરથી કહે છે કે આવા સપના પછી તેમના જીવનમાં સારા બદલાવ આવ્યા હતા. જો સપનામાં સાપ તમારો પીછો કરે તો તેનો અર્થ એવો હોઈ શકે કે તમારા જીવનમાં કોઈ ચિંતા, ડર અથવા સમસ્યા ચાલી રહી છે. ક્યારેક આપણા મનમાં ચાલતા વિચારો અને તણાવ પણ સપનામાં રૂપમાં દેખાય છે. આવા સપના આપણને સંકેત આપે છે કે આપણે આપણા જીવનની મુશ્કેલીઓનો હિંમતથી સામનો કરવો જોઈએ અને ડરથી ભાગવું નહીં. જો સપનામાં સાપ દંશ મારે તો ઘણા લોકો ખૂબ જ ડરી જાય છે, પરંતુ ઘણી માન્યતાઓ મુજબ તેનો અર્થ હંમેશા ખરાબ નથી હોતો. કેટલાક લોકો એવું માને છે કે આ પ્રકારનું સપનું જીવનમાં કોઈ મોટો ફેરફાર અથવા નવી શરૂઆતનો સંકેત હોઈ શકે છે. ક્યારેક આવું સપનું માણસને સાવચેત રહેવા માટે પણ સંકેત આપી શકે. જો સપનામાં એક સાથે ઘણા સાપ દેખાય તો કેટલીક માન્યતા મુજબ તેનો અર્થ એવો હોઈ શકે કે માણસના જીવનમાં ઘણી બાબતો ચાલી રહી છે અને મનમાં અશાંતિ અથવા ગૂંચવણ હોઈ શકે છે. આવા સમયે માણસે શાંતિ રાખવી જોઈએ અને પોતાના વિચારોને સકારાત્મક બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો મિત્રો, સપનામાં સાપ દેખાય ત્યારે તરત જ ડરવાની જરૂર નથી. ઘણી વખત સપનાઓ આપણા મનમાં વિચારો, અનુભવ અને લાગણીઓનો પણ પ્રતિબિંબ હોઈ શકે છે. તેથી આવા સપનાઓને શાંતિથી સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. જો તમને આ માહિતી સારી લાગી હોય તો વિડીયો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો અને પરિવાર સાથે પણ જરૂર શેર કરો. આવી જ રસપ્રદ અને માહિતીપૂર્ણ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.